દુબઈમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું હતું। સામાન્ય રીતે રણ પ્રદેશમાં જેટલો વરસાદ 2 વર્ષમાં પડે એટલો જ વરસાદ એક દિવસમાં જ પડતા દુબઈમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા। સાથે જ એરપોર્ટમાં પણ પાણી ઘૂસી આવ્યું હોવાથી અડધો કલાક એરપોર્ટ બંધ રાખવું પડ્યું હતું। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। જણાવ્યા અનુસાર ગલ્ફ ઓફ ઓમાન અને દક્ષિણ ઈરાનના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। તેના જ કારણે યુએઈ અને ઓમાનમાં પણ ભારે વરસાદ પડ્યો। આ વરસાદના કારણે ઘણી બધી કાર ડૂબી ગઈ, સાથે જ મોટા વાહનોને સ્થગિત કરી દેવા પડ્યા હતા અને મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા। દુબઈમાં એક જ દિવસમાં લગભગ 5.60 ઇંચ વરસાદ પડી ગયો, જ્યારે દુબઈનો જે વાર્ષિક વરસાદ છે એ માત્ર 3.37 ઇંચ જેટલો છે। વરસાદ 2 વર્ષમાં દુબઈમાં પડે છે તેટલો એક જ દિવસમાં પડતા દુબઈમાં ચારે બાજુ પૂરના દ્રશ્યો સર્જાયા હતા। સોમવારની રાતથી જ ધીમો ધીમો વરસાદ શરૂ હતો, પણ મંગળવારના દિવસમાં એ વરસાદ ખૂબ જ વધ્યો, તેથી દુબઈના માર્ગો પર જળબંબાકાર બની ગયા હતા। સરકારે પણ કામ વગર ઘરની બહાર ન જવા માટેનું સૂચન આપ્યું હતું। ઇમ્પિરિયા કોલેજની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઇમેટ ચેન્જના ફ્રેડિકે ઓટોના જણાવ્યા અનુસાર આ પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોઈ શકે, કારણ કે જે રીતે માનવ સર્જિત ઋતુ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે તેના કારણે જ એક સાથે આટલો બધો વરસાદ વરસી શકે તેવું તેમનું માનવું છે। આ સાથે જ બ્લૂમબર્ગે આ પાછળનું જે જવાબદાર કારણ છે તેને ક્લાઉડ સીડિંગ ગણાવ્યું। વર્ષ 2002થી દુબઈમાં ક્લાઉડ સીડિંગ કરવામાં આવે છે। ક્લાઉડ સીડિંગ એટલે વિમાનના માધ્યમથી વાદળ ઉપર જે અમુક નાના રસાયણો હોય અથવા નાના ઝીણા કણોનો છંટકાવ કરવો। તેમાં મુખ્યત્વે કેમિકલ તરીકે પોટેશિયમ ક્લોરાઇડ જવાબદાર હોય છે, કે જે વાદળમાં રહેલું પાણી છૂટું પાડીને વરસાદ સ્વરૂપે વરસાવે છે। તો આ પ્રકારની જે માનવ સર્જિત એક્ટિવિટી કરવામાં આવે છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે જ દુબઈમાં 2 વર્ષ જેટલો વરસાદ માત્ર ખાલી એક દિવસમાં જ વરસ્યો છે। માટેની ઝંખના કરતા દેશમાં આજે પૂરની સ્થિતિ છે, તે જોઈને આજુબાજુના દેશ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। નમસ્કાર।